હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. તો હાલો, આજે તો આપણે શું મેન્યુ ઉપર આવવાનું છે, તો એમાં ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. અલગથી રેસીપી કયો તો અલગથી ને સાદી કયો તો સાદી, એવું છે આજે તો. મેં કીધું હાલ આપણને સ્પેશિયલ આપણા બેનપણી એમાં લઈ આવ્યા છે આપણા માટે સ્પેશિયલ મોકલાવ્યા. તો મેં કીધું આપણે યુટ્યુબ ફેમિલીને બતાવીએ કે તમે આની રેસીપી બનાવીને મોકલજો વિડીયામાં, તો આપણે જોઈને બધાને ખબર પડે તો શું બનાવવાનું છે. હાલો આગળ જોડાઈ રહેજો. તો આપણે બેનપણી જો આવા ભીંડા લઈ આવ્યા. આ ગઈઢા કહેવાય કે કૂણા કહેવાય કે કેવા કહેવાય એની ખાસ કરીને કોમેન્ટ કરજો. તો જો આ રીતના જ છે, હાવ કૂણા માખણ જેવા છે. આવા ભીંડા જાડા તમને જોતા એમ થતું હશે કે આ ભીંડા હાવ ગઈઢા છે. ગઈઢા હોય તો આ રીતના સુધારી જ ના શકો, હાવ કૂણા માખણ જેવા છે. તો હાલો અલગથી ભીંડા આજે આવ્યા છે, તો અલગથી આપણે રેસીપી બનાવીને બતાવશું ને. હા, એમ કહે છે કે આમાં જરાય શિકાયત ના હોય, તો એ આપણે યુટ્યુબ ફેમિલીને જણાવી દઈએ. તો આપણે ક્યારેય શાખ્યું નથી, ખાધું નથી. જોકે ભીંડા બહુ જાડા છે ને એટલે બટકા ધરાર મોટા લાગે. તમે કોઈ પણ હેલાઈ પડે છે. 2-4 સિંગું સુધારીને તા તો જો એટલા આવા થઈ ગયા છે. તો હાલો તમે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો અને કોમેન્ટ કરજો કે આ ભીંડા ક્યાં કહેવાય, આની જાત કઈ કહેવાય, આનું નામ શું છે. તો એ આપણે ક્યારેય જોયા નથી ને આજ પહેલી વખતે જ જોયા છે. તો મેં કીધું આપણને સ્પેશિયલ મોકલા છે રેસીપી બનાવવા માટે. ભીંડા કે તમે બતાવો, તો મેં કીધું હાલો જો હાવ હેલાઈથી સુધારાઈ જાય, નકર આમ હાલે જ નહીં સાકું. આનું નામ કે સફેદ ભીંડા પણ કહેવાય ને ગુલાબી ભીંડા કહેવાય. તો હાલો હવે સુધારાઈ ગઈશું ને આપણે તેલ પણ મૂકી દઈ. જોકે આ ભીંડાનું તો આપણે પહેલી વખત બનાવીએ છીએ, ક્યારેય બનાવ્યું નથી. તો મેં કીધું આપણે યુટ્યુબ ફેમિલીને બતાવીએ તો ખબર પડે કેવું બને. જોકે આપણે ગામડામાં તો સાદું દેશી હોય રેસીપીમાં. તો જોકે ઘણી બહેનોને એવું ના હોય, કોઈ પણ વ્યક્તિને એમ થાય કે આવું જ બનાવે, પણ આ આપણે અલગથી ભીંડા છે. કોઈ પણ આનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો. તો જોકે બહુ તેલય નહીં મૂકી આપણે, બહુ તેલયનો ઓછું મજા આવે. તો હાલો હવે ભીંડામાં તો જોકે વધારે જોઈ, પણ તોય આમાં તો ઓછું મૂક્યું માપે માપે. અને ઓલા ભીંડામાં તો શિકાઈશ હોય એટલે વધારે જોઈ, પણ આમાં તો એમ કહે છે કે શિકાઈશ જરાય ન લાગે. તો હાલો આપણે તેલ આવી જાય એટલે આપણે એમાં જીરું રાઈ કોઈ વસ્તુ નહીં ઉમેરીએ, તેમાં નકરા ભીંડા જ પણ ઉમેરશું આપણે. તેલ આવી જાય એટલે આપણે બીજું કોઈ વસ્તુ નથી એમાં ઉમેરતા. તમે કઈ રીતે બનાવો એની ખાસ કરીને કોમેન્ટ કરજો. તેલ ફૂલ આવી જાય એટલે આપણે તો આ રીતના જ બનાવીએ છીએ, નકરા ભીંડા જ ઉમેરી દઈએ એમાં. તો તેલ આપણું ધીરે ધીરે આવવાની તૈયારી થઈ છે. લસણ પણ આપણે ફોલી લીધું છે 2 ગાંઠિયા. તો હવે એને પણ આપણે લાલ ચટણી નાખીને થોડુંક નિમક નાખીને હવે ખાંડી નાખશું. તો હાલો આપણું તેલ આવી ગયું, તો એમાં ભીંડાનો વઘાર મારી દઈએ. તો જો આ રીતના પણ આપણે ભીંડા તેલમાં ફેરવી નાખશું. હા, તમારા ગામમાં ક્યાંય પણ આવા વેસાવા આવતા હોય, વેસાતા હોય તો એની કોમેન્ટ કરજો. અમારા ગામમાં તો ક્યારેય નથી આવ્યા. આપણી અવળી ઉંમરમાં પહેલી વખત ભીંડા જોયા. તમે કોઈ પણ જોયા હોય તો એની કોમેન્ટ કરજો કે અમે આ ભીંડા જોયા, ખાધા, અને આપણે આજે પહેલી વખત ખાશું. જોકે નકર તો આમાં તરીએ દેખાય તરત ભીંડામાં શિકાઈશ હોય તો, પણ શિકાઈશ જરાય નથી બતાવતી. તમને બતાવશું હમણાં આપણે ફેરવતા જઈએ.
2-3 મિનિટે. હાલો હવે આપણે લસણવાળી ચટણી પણ ખાંડી લઈ. એમાં જો હે ભીંડાના શાકમાં વધારે, જોકે એમાં ભીંડાના શાકમાં તો અમે લસણની સુગંધ વધારે લઈ, બીજા કોઈ મસાલા ન નાખીએ. એમાં રાઈ, જીરું ને હિંગ ને એવી કોઈ જરૂર નથી. લસણવાળી ચટણી તેમાંથી નિમક ને એવું જ નાખશું, સાદું બધું આપણા જે ગઈઢેના છે એ જ મસાલા. તો જો જરાય પણ શીખાય જ નથી, આપણે વઘાર કર્યો ત્યારના પણ, નકર તો ઓયલા ભીંડા છે તો આખા ભેગા ને ભેગા ફરે. તો આ ભીંડામાં જુઓ તમે, નામથી એમ નથી લાગતું કે શીખાય છે એમ. તરિયું પણ હાવ ચોખ્ખું છે, જેવું આપણે બેનપણીએ કીધું એ રીતના જ નીકળ્યું છે કે આ ભીંડામાં જરાય શીખાય ન હોય. જો તો હાલો હવે એમાં શીખાય બે બરી ગઈ છે, હાવ જરાય નથી, પણ આ તો તોય આપણે ફેરવા. તો હવે એમાં લસણવાળી ચટણી ઉમેરી દેશું, હળદર ઉમેરી દેશું અને પછી નિમક ઉમેરી દેશું. અને આજે આપણે સાઈઝનો વઘાર નહીં કરીએ, જો નિમક પણ ઉમેરી દઈ, હવા ચમચી જેવું. ચમચી નાની છે એટલે સેજ માથે નાખશું. તો હવે ગરમ પાણીની ડીશ માથે મેળ દેવું, તેનો પણ આપણે વઘાર કરશું. પાણીનો જ વઘાર કરવો છે, જો આ રીતનું. તો ગેસ પણ આપણે હાવ ધીમો કરી નાખ્યો ને હવે ગરમ પાણીનો વઘાર કરી નાખશું ને એ પણ ગરમ પાણી વરાળે થઈ જાય ને એટલે તેનો જ પણ આપણે વઘાર બનાવશું. તો હાલો આગળ જોડાઈ રહેજો. તો હાલો હવે આપણે ગરમ પાણી થઈ ગયું છે અને મસાલો ભેળવી દઈ, બસ તેનું જ પણ આપણે ગરમ પાણીનું જ નાખી દઈશું, જો આ રીતનું. જો મસ્ત બન્યું છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું મસ્ત બન્યું છે. થોડુંક પાણી હજી ઉમેરશું. તો સરસ મસ્ત જો સડી ગયું. પણ તો જો કે આપણે આની સાથે બાજરીના રોટલા બનાવવાના છે, થોડુંક ધાણા જીરું ઉમેરી દેશું, એટલે રસો પણ થોડોક રાખશું આપણે, જો કે બાજરીના રોટલા બનાવવાના છે ને એટલે. તો જો હાલો હવે આપણે ગેસ બંધ કરી દીધું. જો કેવું લાગ્યું એનું ખાસ કરીને તમે કોમેન્ટ કરાવજો, તો જ ખબર પડે ને અમને. ને હા, કોને કોને ભીંડાનું શાક ભાવે ને એની પણ કોમેન્ટ કરજો. અમને તો મયુરભાઈને એને પપ્પાને એને બહુ ભાવે. આજે તો અલગથી ભીંડા છે, તો જો કેવું મસ્ત લાગે, સરસ, જોતા જ પાણી આવી જેવું. તો હાલો હવે આપણે બાજરીના રોટલા પણ બનાવી લઈ, તે પછી જ મળશું તમને આગળ.
તો જો હાલો સાથે લસણવાળી ચટણી, ભીંડાનું શાક ને સાથે બાજરીના રોટલા. વાહ ભાઈ વાહ, આજે ગામડાનું દેશી ભાણું આવ્યું છે. જો બાજરીના રોટલા અને તેમાં લસણ આગળી નાખશું. જો આ રીતનું તમે એક વખત ખાજો ને પછી કોમેન્ટ કરીને કહેજો કે ના મસ્ત અમે આ રીતનું ખાધું છે. બહુ મજા આવે આમાં તો. આ લસણવાળી ચટણી ઉમેરી હોય ને તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એમ છે. જોકે મીઠું પણ બહુ બન્યું. આપણે જરાક શાખી લીધું છે એક બટકું. તે પછી જ આપણે યુટ્યુબ ફેમિલીને મેં કીધું મળશું.